हेलो मित्रों, श्री आर के पांथरोड साइंस कॉलेज धानेरा। महेंद्र प्रजापति, डिपार्टमेंट ऑफ फिजिक्स, SYBSc फिजिक्स सेम 3, CC फिजिक्स पेपर 301, यूनिट 1, चैप्टर 1, पार्ट 3 में थर्मोडायनेमिक विधयोनी मददथी મેક્સવેલના 4 સમીકરણો મેળવો નો અભ્યાસ કર્યો હતો। પાર્ટ 4 માં ક્વેશ્ચન પ્રથમ TDS સમીકરણ મેળવો તેની કોઈ ઉપયોગિતા ચર્ચો અથવા 1 મોલ વાન્ડરવાલ્સ વાયુ સમતાપી પ્રતિવર્તી પ્રસરણ પામે છે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા Q માટેનું સમીકરણ Q ઇક્વલ ટુ RT log VF માઇનસ B અપન VI માઇનસ B મેળવો। હવે TDSનું પ્રથમ સમીકરણ માટે જ્યારે શુદ્ધ પદાર્થ કે તંત્ર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય ત્યારે એન્ટ્રોપીના આધારે ફેરફાર થાય છે। એટલે કે એન્ટ્રોપી એ તાપમાન T અને કદ V પર આધાર રાખે છે। એટલે કે TDS સમીકરણ પ્રથમ શુદ્ધ પદાર્થ અથવા રાસાયણિક તંત્રની એન્ટ્રોપી S એ તાપમાન T અને કદ Vનું વિધેય છે। એટલે કે S ઇક્વલ ટુ एफ ऑफ एस टी इंटू वी समीकरण 1। હવે આંશિક વિકલન કરતા ds ઇક્વલ ટુ ડેલ એસ અપન ડેલ ટી વી ઇન્ટુ ડીટી પ્લસ ડેલ એસ અપન ડેલ વી ઇન્ટુ ટી ઇન્ટુ ડીવી સમીકરણ 2। હવે સમીકરણ 2 ને બંને બાજુ ડીટી વડે ગુણતા એટલે ટી ઇન્ટુ ડીએસ ઇક્વલ ટુ T इंटू DS इंटू V इंटू DT प्लस T इंटू DS अपन DV इंटू T समीकरण 3 कहीशुं आने। परंतु એટલે કે CV इक्वल टू DQ बाय DT CV એટલે અચળ કદે dq બાય dt ઇન્ટુ વી એટલે કે અચળ કદે તાપમાન સાથે એન્ટ્રોપીનો ફેરફાર થાય છે એટલે ઉષ્માનો ફેરફાર થશે ઇક્વલ ટુ અચળ કદે તાપમાન સાથે એન્ટ્રોપી એસનો પણ ફેરફાર થશે સમીકરણ 4। હવે વળી મેક્સવેલના ત્રીજા સમીકરણ પ્રમાણે ડેલ એસ અપન ડેલ વી ઇન્ટુ ટી એટલે અચળ તાપમાને કદ વીમાં કદ સાથે એન્ટ્રોપીમાં ફેરફાર થશે ઇક્વલ ટુ અચળ કદે તાપમાન સાથે દબાણનો ફેરફાર થશે એટલે સમીકરણ 5 કહીશું। સમીકરણ 4 અને 5ની કિંમત સમીકરણ 3માં મૂકતા એટલે આવું આવશે TDS ઇક્વલ ટુ C ઇન્ટુ વી ઇન્ટુ ડીટી પ્લસ T इंटू DP बाय DT इंटू V इंटू DV समीकरण 6 कहीशुं। समीकरण 6 ने TDS समीकरण कहे छे। हवे उपयोग समीकरण 6 विविध उपयोग थाय छे। 1 मोल वांडरवाल्स वायु माटे प्रतिवर्ती प्रसरण पामे छे त्यारे तेनुं कद VI वधीने VF थाय छे त्यारे उष्मा उत्पन्न थशे એટલે VI થી VF જતા એટલે ઉષ્મા વધે છે એમાં। એટલે દેખો 1 મોલ વાયુ માટેનું સમીકરણ છે P પ્લસ A બાય V સ્ક્વેર V માઇનસ B ઇક્વલ ટુ RT સમીકરણ 7। હવે P પ્લસ A અપન V સ્ક્વેર આ ગુણાકારમાંથી V ઇન્ટુ માઇનસ B ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે કે RT અપન V માઇનસ B P इक्वल टू ए स्क्वेर अपन वी स्क्वेर ए आ बात जैसे P इक्वल टू
આર ટી અપન વી માઇનસ બી માઇનસ એ અપન એસ સ્ક્વેર. હવે આનું વિકલન કરતા એટલે ડેલ પી અપન ડેલ ટી ઇક્વલ ટુ આર અપન વી માઇનસ બી ઇન્ટુ 0, કારણ કે અહીંયા ટી નથી એટલે 0 થશે. ડેલ પી અપન ડેલ ટી ઇન્ટુ વી એટલે અચળ કદે એટલે ઇક્વલ ટુ આર અપન વી માઇનસ બી. પ્રથમ ટીડીએસ સમીકરણ પ્રમાણે ટીડીએસ ઇક્વલ ટુ ટી ઇન્ટુ ડીએસ ઇક્વલ ટુ સી ઇન્ટુ વી પ્લસ આર ટી. ટીડીએસ ઇક્વલ ટી ઇન્ટુ ડીએસ ઇક્વલ ટુ આર ટી ઇક્વલ સી ઇન્ટુ વી પ્લસ આર ટી ડીવી બાય અપન વી માઇનસ બી. હવે સમતાપી ફેરફાર માટે એટલે ડીટી ઇક્વલ ટુ 0 થશે. એટલે આરટી ઇક્વલ ટુ ટીડીએસ ઇક્વલ ટુ આરટી ડીવી અપન વી માઇનસ બી સમીકરણ 9. હવે ડીએસ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી પ્રતિવર્તી ફેરફાર માટેનું સમીકરણ છે. એટલે ડીક્યુને કરતા બનાવતા એટલે ડીક્યુ ઇક્વલ ટુ ટી ઇન્ટુ ડીએસ. હવે આ ને સંકલન કરતા ડીક્યુ ઇક્વલ સંકલન ટી ઇન્ટુ ડીએસ. હવે સંકલન ડીક્યુનું સંકલન ક્યુ થશે ઇક્વલ ટુ વીઆઈથી વીએફ, કારણ કે વીઆઈથી વીએફ સંકલન કરવાનું છે. એટલે આરટી ડીવી અપન વી માઇનસ બી ઇક્વલ ટુ આરટી વીઆઈથી વીએફ 1 અપન વી માઇનસ બી ઇન્ટુ ડીવી. હવે લિમિટ મૂકતા એટલે લોગ આવશે. એટલે આરટી લોગ 1 વી કૌંસમાં વી માઇનસ બી વીઆઈથી વીએફ. હવે ઇક્વલ ટુ આરટી લોગ વીએફ માઇનસ બી માઇનસ વીઆઈ માઇનસ બી. એટલે લિમિટ મૂકતા હવે ક્યુ ઇક્વલ ટુ આરટી લોગ વીએફ માઇનસ બી અપન વીઆઈ માઇનસ બી સમીકરણ 10 કહીશું. સમીકરણ 10 એ ઉષ્મા માટેનું સમીકરણ છે.